जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 12। तस्य संजय नयनम हर्षम कुरुवृद्ध पितामह सिंहनादम विनदोच्चे શંખમ દબ્મો પ્રતાપવાન। અહીંયા એવું કહે છે કે કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે દુર્યોધનને હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખનાદ કર્યો। સમજવા જેવું છે મિત્રો, હવે યુદ્ધની શરૂઆત થવાની છે અને જ્યારે શંખનાદ કરવામાં આવે ત્યારે એ જે તમારી એનર્જી છે એ બહુ અગત્યની છે। અહીંયા ભીષ્મ પિતામહ માત્ર દુર્યોધનને ખુશ કરવા માટે યુદ્ધ કરી રહ્યા છે, જીતવા માટે નહીં। દુર્યોધનને હર્ષ જન્માવતો શંખ વગાડવામાં આવી રહ્યો છે। આપણી કંપનીમાં પણ આપણે સમજવા જેવું છે। આપણે કંપનીમાં પણ આપણે સમજશું કે શું લોકો આપણને પ્લીઝ કરવા માટે કામ કરી રહ્યા છે? આપણા એડવાઇઝર્સ, આપણા બોર્ડ મેમ્બર્સ, આપણા વેન્ડર્સ, આપણા ક્લાયન્ટ્સ કે આપણા ટીમ મેમ્બર, શું લોકો માત્ર આપણને ખુશ કરવા માટે કામ કરી રહ્યા છે કે પછી એ સાચા કોન્ટેક્સ્ટથી ગેમને જીતવા માટે રમી રહ્યા છે? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થિંક ઓન ધીસ.